એ ક્ષણિક વ્યક્તપણું અને અવ્યક્તપણું ભેળા મિશ્રિત રૂપે તેને પ્રતિભાસવામાં આવતા છતાં જ્ઞાનમાં તો વ્યક્તપણું અને અવ્યક્તપણું બે જ્ઞાન થાય છે. જ્ઞાન પ્રગટ દશાઓ અને દશામાં આવ્યું નથી એવો અવ્યક્ત પ્રગટ વસ્તુ બેયનું એક સમયમાં વ્યક્ત પર્યાયમાં જ્ઞાન હોવા છતાં તે છતાં પણ એટલે કેમ કહ્યું કે અવ્યક્ત અને વ્યક્તનું જ્ઞાન તો બેયનું એકારી છે. આવું હોવા છતાં પણ વ્યક્તને સ્પર્શતો નથી દરેક